નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી તળાજા પોલીસ। આજરોજ તારીખ 15/3/2025 રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન તળાજા ગોરખી દરવાજા પાસે આવતા બાતમીવાળાએ હકીકત મળેલ કે તળાજા ધનેશ્વર મહાદેવ મંદિર રોડ પર મહેબૂબભાઈની વાડીની બાજુમાં તળાજા નદીના કાંઠે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાનાવતી હાર જીતનો જુગાર રમે છે। જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીને પકડી પાડતી તળાજા પોલીસ। આરોપીની વાત કરીએ તો રૂખડભાઈ બટુકભાઈ દોરાળા, ઉંમર વર્ષ 37, રહે ગોરખી દરવાજા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। મગનભાઈ નાનુભાઈ મકવાણા, ઉંમર વર્ષ 70, રહે ગાંધી ચોક, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। બેચરભાઈ ભાણજીભાઈ સિંગર, ઉંમર વર્ષ 60, રહે ગોરખી દરવાજા, રામાપીરના મંદિર પાસે। તેમજ મહેબૂબ ખાન અહેમદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 71, રહે ખોજાવાડ કન્યાશાળાની બાજુમાં। આ તમામ આરોપી વિરુદ્ધ તળાજા પોલીસ દ્વારા પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોકડ રકમની વાત કરવામાં આવે તો 10,400 રૂપિયાનો મુદ્દામાલ તળાજા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલ તથા સર્વે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ MA ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ શામતુભાઈ કામડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી વગેરે જોડાયા હતા। આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ એક્સપ્રેસની લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।